નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। ગાંધીનગરમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું। કરોડોની સરકારી જમીનમાં ખડકાયેલા 700થી વધુ ગેરકાયદેસર બાંધકામો પર મેગા ડિમોલિશન। જુઓ વિડીયો। જી હા મિત્રો, ગાંધીનગરમાં આજના સવારથી મેગા ડિમોલિશન હાથમાં ધરવામાં આવ્યું છે। ગાંધીનગરમાં મનપા દ્વારા મેથાપુર વિસ્તારમાં જીએબી પાછળ નદી કિનારે સરકારી જમીન પર થયેલા 700થી વધુ બાંધકામોનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। જી હા મિત્રો, મળતી માહિતી મુજબ આ મેગા ડિમોલિશન 10 જેસીબી અને 15 ટ્રક અને 700થી વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાત કરાયો છે। જી હા મિત્રો, આ મેગા ડિમોલિશન ડ્રાઈવ દબાણકર્તાઓને ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી અંદાજિત 1000 કરોડથી 1 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે। જી હા મિત્રો, વાત કરીએ તો આ મેગા ડિમોલિશનમાં 700થી વધુ દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે। ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ આ દબાણકર્તાઓને ગેરકાયદેસર બાંધકામોના સંબંધે આધાર પુરાવા રજૂ કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી। 10 સપ્ટેમ્બરના રોજ આ દબાણકર્તાઓને 7 દિવસની અંદર બાંધકામ કાયદેસર પુરાવા રજૂ કરવા માટે આખરી નોટિસ પણ ફટકારવામાં આવી હતી। જોકે નિર્ધારિત સમય મર્યાદા પૂરી થતાં પણ દબાણકર્તાઓ દ્વારા કોઈ યોગ્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા। સરકારી વિકાસ અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા હેતુથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવાનો નિર્ણય લીધો છે।